जय श्री कृष्ण। जय माताजी। हर हर महादेव। આજે આપણે ખાટુ શ્યામ ધામ વિશે જાણશું। કચ્છમાં સ્થાપિત એકમાત્ર ખાટુ શ્યામ ધામ ક્યાં આવેલું છે તેના વિશે જાણશું। જય શ્રી કૃષ્ણ। આદિપુર અંજાર મુખ્ય માર્ગે સાલાસર ખાટુ સેવા મિત્ર મંડળ દ્વારા નિર્માણ પામેલું સન 2014માં દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું છે। ખાટુ શ્યામ ધામ તે કચ્છમાં એકમાત્ર જગ્યાએ છે। જય ખાટુ શ્યામ। હારે હુએ કા સારા નામથી પ્રચલિત ખાટુ શ્યામનું નામ પડતાની સાથે સનાતનીઓના માનસપટ પર રાજસ્થાનના સિકર જિલ્લાનું પ્રખ્યાત દેવસ્થાન અંકિત થાય એમાં બે મત નથી, પરંતુ આ સ્થાનક સાથે આસ્થાથી સંકળાયેલા ભાવિકોએ કચ્છથી દૂર આવેલા ખાટુ શ્યામ સ્થાનકે દર્શનાર્થીઓને પડતી મુશ્કેલીને રાતના વિચારબીજથી આદિપુર ગાંધીધામમાં રહેતા ભક્તોનું બનેલ સાલાસર ખાટુ સેવા મિત્ર મંડળે આદિપુર અંજાર માર્ગ મેઘપર બસ સ્ટોપ પાસે એક સુંદર બાંધકામ સાથેનું સાલાસર ખાટુ શ્યામ ધામનું નિર્માણ કરીને કચ્છી ભક્તજનોને મોટી ભેટ આપી છે। રાજસ્થાનનું મુખ્ય તીર્થસ્થાન મહાભારતના એક જ પાત્ર એવા બર્બરીકને સમર્પિત છે। ભગવાન શ્રી કૃષ્ણે સ્વધર્મ ભીમના પૌત્રને કળિયુગમાં તારા નામ પાછળ શ્યામથી પૂજાશેનું વરદાન આપ્યું છે। જીવનમાં કોઈ પણ હારેલો એટલે અનેક મુશ્કેલીઓનો સામનો કરતો તે માણસ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી ખાટુ શ્યામ પાસે પ્રાર્થના કરે તો સઘળા દુઃખ દૂર થાય તેવા અનેક કિસ્સાઓનું સાક્ષી સ્થાનકનું આદિપુરમાં સન 2014માં નિર્માણ થયું છે। ગ્રેનાઇટ માર્બલ સહિતના બાંધકામવાળા મંદિરમાં મૂળ ખાટુ સ્થાનક જેવી શ્યામની મૂર્તિ, સાલાસર હનુમાનની મૂર્તિ, સર્વેશ્વર મહાદેવ, શીતળા માતાજીનું મંદિર ઉપરાંત સબીતારામ, રાધાકૃષ્ણ સહિતના દેવદેવીઓના મૂર્તિઓ દર્શનાર્થે સ્થાપિત કરવામાં આવેલ છે। વિશાળ ભૂમિ પર નિર્માણ મંદિરમાં જીવદયાના કામ સ્વરૂપે ચબૂતરો, અવારો, જ્યારે માનવ સેવાર્થે નિયમિત યોગ ક્લાસ સ્થાનકે ચાલે છે। એકાદશીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે। આ ઉપરાંત દર શનિવારે રાત્રે 8:30 વાગે સુંદરકાંડના પાઠ, અજવાળી અગિયારસના દિવસે સવારે 6 વાગે અને રાત્રે 8:30 વાગે પદયાત્રા કીર્તનનો કાર્યક્રમ, અમાસના દિવસે મહાપ્રસાદ અને રોજ સાંજે 5:30 વાગે સંકીર્તન થાય છે। રાજસ્થાન સ્થિત સાલાસર હનુમાનજી તેમજ ખાટુ શ્યામ મૂળ સ્થાનક ઉપર અતિ શ્રદ્ધા રાખનાર કચ્છી ભક્તો આદિપુર સ્થિત જગ્યામાં નોંધપાત્ર સહયોગ આપીને સ્થળનો મહિમા વધારવા સતત પ્રયત્નશીલ છે। હિન્દુ ધર્મમાં ઉત્સવોની અહીં ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવે છે। યજ્ઞ આદિ ક્રિયા સહિતની પૂજન અર્ચનની ક્રિયા આ સ્થાનકે થાય છે। મોટું પરિસર અને વિશાળ સભા મંડપ તહેવારોના દિવસોમાં ભક્તો માટે સાંકર બને છે। કચ્છના એકમાત્ર ખાટુ શ્યામ અને સાલાસર હનુમાન મંદિર હોવાના કારણે કચ્છભર ઉપરાંત સૌરાષ્ટ્ર સહિતના જિલ્લાઓના ભક્તો દર્શન કરવા અહીં આવે છે। રાજસ્થાનના તીર્થધામની ગરજ સારતું આ સ્થાનક થોડા સમયમાં એક આધ્યાત્મિક સ્થાનમાં નામ અંકિત કરતું થઈ જાય છે। જય શ્રી કૃષ્ણ। જય માતાજી। હર હર મહાદેવ। તો આ કચ્છમાં એકમાત્ર એવું ખાટુ શ્યામ ધામ છે અને રાજસ્થાન જ ખાટુ શ્યામ અને સાલાસર હનુમાનજી મંદિરનું ધામ છે। જય શ્રી કૃષ્ણ। જય માતાજી। હર હર મહાદેવ।